નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી એક નવા વિડીયોમાં. મિત્રો, આજે ફરી હું દરરોજની જેમ એક નવો ટોટકો લઈને આવી છું, જેને કરવાથી તમને કોઈને પણ તમારા નિયંત્રણમાં નહીં કરી શકો. પછી તે સ્ત્રી હોય કે પુરુષ. જો તમે પણ કોઈ સ્ત્રીને તમારા માટે તરસાવવા માંગતા જ હોય તો મિત્રો તમારે આ વિડીયો આખો જોવાની પૂરતી જરૂર છે. પરંતુ મિત્રો, એક વાતનું તમે ચોક્કસ ધ્યાન રાખજો કે જે મહિલાને તમે પસંદ કરો છો, ફક્ત તેનું નામ લઈને જ તમારે આ કામ કરવું. જો તમે મજાકમાં જ કોઈ પણ સ્ત્રીનું તમે નામ લઈને આ કામ કરી દીધું છે તો તે તમારા માટે બેચેન થવા લાગશે. તેથી મિત્રો, મારી વિનંતી છે કે આ વાતનું તમારે ખાસ ધ્યાન જરૂર રાખવું જોઈએ. જો તમે પણ આ બધી જ કોશિશ કરી લીધી છે પણ તેમ છતાં તે તમને અવગણી રહી છે તો મિત્રો તમારે આ ઉપાય જરૂરથી કરવો. આ ઉપાય માત્ર સ્ત્રી પર જ નહીં, પુરુષો પર પણ કામ કરે જ છે. આ કોઈ પણ ફિલ્મી ફોર્મ્યુલા નથી, ન તો કોઈ પણ પુસ્તકોમાં છુપાયેલી જાહેરાત છે, પરંતુ આ એક એવો અચૂક અને ગુપ્ત ટોટકો છે કે જે સદીઓથી તાંત્રિકો, સિદ્ધ પુરુષો અને ગામના વડીલો પોતાના અનુભવોથી આવનારી પેઢીઓને તે સોંપતા આવ્યા છે. અને આમાં કોઈ પણ મંત્રની જરૂર નથી, ન તો કોઈ પણ મોટી એવી સાધના કરવાની છે. બસ તમારે એક નાનકડું એવું કામ, અને તે પણ ત્યારે જ્યારે તમે દિવસમાં સૌથી હળવા અને સહજ મૂડમાં હોય, એટલે કે પેશાબ કરતી વખતે. હવે એવું તમારે ન સમજતા કે આ કોઈ પણ મજાક છે. તાંત્રિક વિદ્યામાં આ સમય શરીર અને મનની ઉર્જાને મુક્ત કરવાનો સમય આવી ગયો છે. મિત્રો, માનવામાં આવ્યું છે અને આ સમયે જો તમે પણ એક ખાસ ભાવ અને નામ સાથે તમારી ભાવના કોઈ પણ સ્ત્રી પ્રત્યે પ્રગટ કરો છો તો તેના મનમાં તમારા માટે બેચેની આપોઆપ વધવા લાગે છે. હવે સવાલ એ છે કે આ કેવી રીતે કરવું? શું સાચી રીત છે? ક્યારે અને કેવી રીતે આ ઉપાય તમારે અજમાવવો જોઈએ? અને સૌથી અગત્યની વાત તો એ કે કઈ વાત કે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી આ ટોટકો તમારા વિરુદ્ધ ન થઈ જાય. મિત્રો, વિડીયોમાં હવે આપણે આગળ વધતા પહેલા વિનંતી છે કે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. નંબર 1, મિત્રો, મનમાં નામ જપવાની રહસ્યમય શક્તિ. જો કોઈ પણ સ્ત્રીને તમારા તરફ આકર્ષિત કરવી છે, તેને તમારા પ્રેમમાં પાગલ બનાવવા છે, તેના અવચેતન મનમાં તમારે માટે તમારી જગ્યા બનાવવાની છે, તો પહેલું અને સૌથી શક્તિશાળી પગલું છે કે તમારે એનું નામ જપવું. તે પણ મનોમન. પરંતુ આ જપ કોઈ પણ મંદિરમાં બેસીને કે ધ્યાનની અવસ્થામાં તમારે બિલકુલ નથી કરવાનું, પરંતુ ત્યારે કરવાનું છે જ્યારે તમે સૌથી સરળ, સૌથી નિષ્કપટ અને સૌથી પ્રાકૃતિક અવસ્થામાં હોય, પેશાબ કરતી વખતે. હવે મિત્રો, આ વાત થોડી વિચિત્ર લાગી શકે છે, કારણ કે મિત્રો આપણને બાળપણથી જ શીખવવામાં એવું આવે છે કે પેશાબ એક શારીરિક ક્રિયા છે. તેમાં કોઈ પણ તાંત્રિક કે કોઈ પણ માનસિક ઉર્જા નથી હોતી. પરંતુ મિત્રો, રહસ્ય અહીં જ છે. તાંત્રિક વિદ્યા કહે છે કે જ્યારે પણ શરીર કોઈ પણ નિષ્પટ સ્થિતિમાં હોય છે, જેમ કે મલમૂત્ર વિસર્જનના સમયે, ત્યારે વ્યક્તિની ચેતના એક ખાસ રીતે ખુલ્લી હોય, મન શાંત હોય, કોઈ પણ દેખાડો હોતો નથી, કોઈ તણાવ નથી હોતો. આજ તે સમય જ્યારે તમે પૂરી સચ્ચાઈથી કોઈ પણ ભાવનાને પ્રગટ કરી શકો છો. મિત્રો, હવે વિચારો, જ્યારે તમે તે સ્ત્રીનું નામ તે જ સમયે તમારા મનમાં દોહરાવો છો, તો મિત્રો બોલ્યા વિના, માત્ર માનસિક સ્તર પર, તો તે ભાવના સીધી બ્રહ્માંડમાં એક કંપનના રૂપમાં ફેલાય છે. અને આ કંપન કોઈ પણ સાધારણ તરંગ નથી હોતું. આ તમારા દિલમાંથી નીકળેલી પ્રબળ ઈચ્છાની તરંગ હોઈ શકે છે મિત્રો, જે સીધી તે સ્ત્રીની ચેતનાના સુધી પહોંચવા લાગે છે. અને દરેક નામમાં એક ઉર્જા હોય છે. જેમ દરેક અવાજની એક તરંગ હોય છે, તેવી જ રીતે દરેક નામની પણ એક લહેર હોય છે જે બ્રહ્માંડમાં ફેલાયેલી હોય. અને જ્યારે તમે કોઈ પણ સ્ત્રીનું નામ પેશાબ કરતી વખતે વિચારો છો, અને તે પણ તમે વારંવાર, તો તમારું અવચેતન મનને નામ સાથે એક જોડાણ પેદા કરે છે. મિત્રો, આ જોડાણ કોઈ પણ એવું સાધારણ જોડાણ કે કલ્પના કે વિચાર કરતાં વધુ તાકતવર હોય છે. તમે જોયું હશે
કે જ્યારે કોઈ પણ તમારું નામ લઈને તમને બોલાવે છે તો મિત્રો તમે પાછળ ફરીને જુઓ જ છો તો તે નામ તમારી ચેતનામાં વસેલું હોય છે. હવે આ જ પ્રક્રિયા જ્યારે તમે તે સ્ત્રીના નામ સાથે તમે અપનાવો છો તો મિત્રો તમારે તેની અસર સીધી તેની ચેતના પર થાય છે. પરંતુ આ અસર ત્યારે વધુ ઊંડી બને છે જ્યારે તમે આ નામ એક વિશેષ અવસ્થામાં કરો છો. એટલે કે મિત્રો જ્યારે તમે પેશાબ કરી રહ્યા હો તે સમયે તમારા શરીરમાંથી એક ઉર્જા નીકળતી હોય છે અને એક પ્રકારનું શુદ્ધિકરણ થાય છે. શરીરની અશુદ્ધિઓ બહાર જાય છે અને આત્મા થોડી હળવી થવા લાગે છે. આવા સમયે જ્યારે તમે પૂરા ભાવનાથી તે નામનો જપ કરો છો, સાથે જ એક એવો નવો મંત્ર ઓમ પ્રેમ શક્તિ નમઃ પણ મનમાં જોડીને દોહરાવો મિત્રો, તો તે સ્ત્રીના અવચેતનમાં એક ખેંચાણ બનવા લાગે છે. તેને ખુદને સમજાતું નથી કે અચાનક તેનું દિલ કેમ બેચેન થઈ રહ્યું છે અને તે ખુદ નથી જાણતી કે કેમ દરેક વાતમાં તેને તમારી યાદ આવવા લાગી છે. પરંતુ મિત્રો તેનું મન વારંવાર તમારી તરફ ખેંચાવા લાગે છે. હવે એવું ન સમજતા કે એક દિવસમાં જ અસર દેખાશે. મિત્રો આ એક પ્રક્રિયા છે. આ કોઈ તાળી પાડવા જેવું નથી કે ક્લિક કરો અને અસર તમને તરત થઈ જાય. તમારે નિયમિત રૂપથી દિવસમાં 2-3 વાર જ્યારે પણ તમે આ ક્રિયા થાય ત્યારે તમારે તે સ્ત્રીનું નામ તમારા મનમાં તમારે જપવાનું છે અને સાથે ઓમ પ્રેમ શક્તિ નમઃ મંત્રને પણ તમારે સામેલ કરવો જોઈએ. બિલકુલ ભાવપૂર્ણ શ્રદ્ધા સાથે અને પૂરી સચ્ચાઈ સાથે તમે જોશો કે થોડા જ દિવસોમાં તમને તેના વ્યવહાર અલગ અને બદલાવા લાગશે. તે પહેલાં કરતાં વધુ કોમળ દેખાશે અને તે તમારી સામે આવવાનું બહાનું બનાવશે. મિત્રો તમારી તરફ જોશે પણ નજારો નહીં મેળવી શકે. આ એક ટોટકાનું સૌથી મોટામાં મોટું રહસ્ય એ છે કે આ સીધું આત્મા સાથે જોડાયેલું કામ છે. આમાં કોઈ પણ છેતરપિંડી, કોઈ પણ લાલચ, કોઈ છળકપટ નથી. આમાં માત્ર ભાવના છે, સાચી, ઊંડી અને એકનિષ્ઠ. અને જ્યારે તમે આવી ભાવના કોઈ પણ સ્ત્રી માટે મનમાં તમે રાખો છો તો તે પોતે બ્રહ્માંડના નિયમો અનુસાર તમારી તરફ ખેંચાય છે. નંબર 2, જપ દરમિયાન રાખવા જેવી જરૂરી સાવધાનીઓ. હવે વાત કરીએ કે આ જપ દરમિયાન તમારે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે. ફક્ત તમારે એક નામ જપ ફક્ત તે જ સ્ત્રી માટે કરો જેનાથી તમે વાસ્તવમાં જોડાવા માંગતા હોય. મિત્રો જો તમે એક જ વખતે ઘણી બધી સ્ત્રીઓનું નામ તમે જપશો તો ઉર્જા વિખેરાઈ જશે અને કોઈના પર અસર બિલકુલ જ નહીં કરે અને તમારે મજાક બિલકુલ જ નહીં કરવાની. આ પ્રક્રિયા મજાક નથી, તેને હસીમાં ન લ્યો. જો તમે હસતા હસતા કે મજાકમાં તમે આ જપ કરશો તો તેની અસર ઊંધી થઈ શકે છે. મિત્રો તે સ્ત્રી તમારાથી ચીડાવા લાગે છે. ભાવનાની શુદ્ધતા. આ ટોટકો ત્યારે જ સફળ થાય છે જ્યારે તમે તમારા અને મારા મનમાં વાસના નહીં પણ પ્રેમ અને જોડાણની ભાવના હોય. વાસના માત્ર શરીરને ખેંચે છે, પરંતુ મિત્રો પ્રેમ આત્માને, અને આ ટોટકો આત્માથી આત્માનો પુલ બનાવવા માંગે છે. હવે જરા તમે કલ્પના કરો કે તે દિવસની જ્યારે તે સ્ત્રી તમને કોઈને જોઈને સ્મિત કરશે, ખુદ તમારી સાથે વાત કરવાની પહેલ કરશે અને રાત્રે તમારા ખ્યાલોમાં ખોવાઈ જશે. જ્યારે તે તમને યાદ કરીને રડશે ત્યારે તે તમારું નામ સાંભળતા જ સહેમી જશે અને ત્યારે તમે સમજશો કે આ નાનકડો એવો નામ જપ, આ નાનકડી એવી ક્રિયા કેટલી મોટી તાકાત લઈને આવી ગઈ છે. આ જ છે મનના નામ જપની રહસ્યમય શક્તિ. મિત્રો જો તમને આ વિધિ કરવામાં કોઈ પણ મુશ્કેલી થઈ રહી હોય તો મિત્રો તમે આ વિધિ ગુરુજી પાસેથી તમે પણ પૂછી શકો છો. નંબર 3, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ. હવે હું આ ટોટકાને વધુ ઊંડાણથી સમજવું છું કારણ કે ઘણા લોકો વિચારે છે કે આટલું સરળ કેવી રીતે હોઈ શકે છે. પરંતુ મિત્રો યાદ રાખો, બ્રહ્માંડની શક્તિઓ સરળ વસ્તુઓમાં જ છુપાયેલી હોય છે. ચાલો મિત્રો હવે તેની વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ પર થોડી વધુ વાત કરીએ. મિત્રો મૂલાધાર ચક્ર તાંત્રિક વિદ્યામાં શરીરની દરેક ક્રિયા એક ઉર્જા ચક્ર સાથે જોડાયેલી હોય છે.
મિત્રો, પેશાબ કરવાનો સમય મૂલાધાર ચક્રને તે સક્રિય કરે છે, જે આપની મૂળભૂત ઉર્જાનું કેન્દ્ર બની જાય છે. જ્યારે તમે આ સમયના નામ જપો છો તો મૂલાધારથી નીકળનારી ઉર્જા તે નામને બ્રહ્માંડમાં પ્રસારિત કરી દે છે. આ એવું જ છે કે જેમ રેડિયો વેવ્સ જે દૂર સુધી પહોંચી શકે છે. અને મંત્રનું મહત્વ. હવે આ મંત્ર મિત્રો તમારે ઓમ પ્રેમ શક્તિ નમને જોડવાથી શું ફાયદો થાય છે? આ મંત્ર પ્રેમની શક્તિને આહ્વાન કરે છે અને ઓમ બ્રહ્માંડનો મૂળ ધ્વનિ પ્રેમ શક્તિ પ્રેમની ઉર્જા નમ સમર્પણ. જ્યારે તમે નામની સાથે આનો જપ કરો છો તો પ્રેમની શુદ્ધ ઉર્જા તે વ્યક્તિ સુધી પહોંચી જાય છે અને તેમનું હૃદય ચક્ર ખુલે છે. તેનાથી તેમનું મન તમારી તરફ આકર્ષિત થાય છે. કોઈ પણ જબરજસ્તી વિના અસર ક્યારે દેખાય છે? 3 થી 4 દિવસમાં. તો મિત્રો તમારે હવે હળવો બદલાવ, મેસેજ કોલ, નજરો મેળવવાની 7 થી 11 દિવસમાં ઊંડી અસર, ખુદ વાત કરવાની પહેલ, 21 દિવસમાં સંપૂર્ણ નિયંત્રણ. તે તમારા વિના રહી જ નહીં શકે. પરંતુ મિત્રો તમે યાદ રાખો કે જો ઈરાદો તમારો શુદ્ધ નથી તો બ્રેકફાયર થઈ શકે. જેમ કે જો માત્ર વાસના છે તો તે તમારાથી દૂર ભાગવા લાગશે. નંબર 4, અન્ય ઊંડી સાવધાનીઓ અને ટિપ્સ. સૌથી પાવરફુલ સમય રાત્રે 10 વાગ્યા પછી જપ કરો. અને મિત્રો, બ્રહ્માંડની ઉર્જા શાંત હોય છે. સ્થળ ગંદી જગ્યા પર જપ કરવાથી ઉર્જા પ્રભાવિત થાય છે. અને શૌચાલયની અંદર જપ બિલકુલ ન કરવો. માનસિક સ્થિતિ બીમાર કે તણાવમાં હોય ત્યારે તમારે ન કરવો. મિત્રો, નકારાત્મક ઉર્જા મિક્સ થઈ શકે છે. જપનો કર્મ દર વખતે પહેલા નામ પછી મંત્ર, શ્વાસ પર ધ્યાન, ઊંડો શ્વાસ લેવો, ઉર્જા વધારવી. પ્રથમ પ્રયોગ પહેલા ખુદ પર ટ્રાય કરો અને તમારું નામ જપો. આત્મવિશ્વાસ તમારો વધશે. અને અંતરિક્ત ટીપ, જો તમે ઈચ્છો તો તમે લાલ ચંદનનું તિલક લગાવીને જપ કરી શકો છો. અસર બે ગણી વધી જાય છે. નંબર 5, અન્ય સંબંધોમાં અસર. મિત્રો, આ ટોટકો અન્ય કયા સંબંધોમાં કામ કરે છે? તો મિત્રતા સુધારવામાં, બોસને પ્રભાવિત કરવામાં, સાસુ વહુના ઝઘડામાં, બાળકોને અનુશાસનમાં લાવવામાં. પરંતુ મિત્રો, તમારે નકારાત્મક ઉપયોગ ન કરવો. જેમ કે કોઈને નુકસાન પહોંચાડવા માટે. કર્મ પાછો આવે છે. હવે અંતિમ કલ્પના, તે ક્ષણની જ્યારે તે સ્ત્રી તમારા સપનામાં આવશે અને તમારા વિશે વિચારશે. તમારા એક કોલની તે રાહ જોશે. તમારા વિના ભોજન નહીં કરી શકે. તમારું નામ લેતા જ તે તેની આંખો ભરાઈ આવશે. મિત્રો, આ બધું જ શક્ય છે આ નાના નાના સરખા ટોટકાથી જ. જો તમને વિશ્વાસ બિલકુલ ન આવતો જ હોય તો મિત્રો ટ્રાય કરીને જુઓ, પરંતુ નિયમોનું પાલન કરો. ઘણા લોકોએ શેર કર્યું છે કે તેમના જીવનમાં આ ચમત્કારની જેમ કામ કર્યું. યાદ રાખો, આ ટોટકો સદીઓ જૂનો છે અને હજારો લોકોએ તેનાથી ફાયદો ઉઠાવ્યો છે. પરંતુ મિત્રો, તમારે તેનો ઉપયોગ ન કરવો, કારણ કે બ્રહ્માંડ બધું જુએ છે. હવે અંતમાં એક છેલ્લું રહસ્ય કે જો તમે પૂનમની રાત્રે આ જપ કરો અને ચંદનનું તિલક લગાવીને લાલ કપડાં પહેરો તો અસરો 100 ગણી વધી જાય છે. તો મિત્રો, હવે આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. અને આજની આ તમામ માહિતી જો તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. મિત્રો, કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.